હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં છો? આજના કેમિસ્ટ્રીના આપણા લેક્ચરમાં આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં છેલ્લે લેક્ચર નંબર 12 માં આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. હવે આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. સ્વાધ્યાયના તમને હોમવર્કમાં એની પહેલા 12.2, 12.3, 12.4 જાતે કરવા આપેલા હતા. 12.1 હવે તમારાથી થઈ જશે. જે તમે આગળ આલ્ડીહાઇડ કીટોનની જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, સાયનોહાઇડ્રીન બનાવ્યું હતું, એસિટાલ, સેમિકાર્બેઝોન, આલ્ડોલ, હેમીએસિટાલ, ઓક્ઝાઇન, કીટાલ, ઇમાઇન, એટલે આમાં મોટાભાગે તમે આલ્ડીહાઇડ કીટોનની જે રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી એમાં એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે થતી પ્રક્રિયા, બરાબર, તમને કોષ્ટક પણ લખાવેલો હતો, બરાબર. લગભગ એ લેક્ચર નંબર 5 કે 6 માં તમે જોશો તો ખ્યાલ આવી જશે મને પર પીડીએફ, બરાબર. તો એ જાતે 12.1 કરવાનો. 12.5 છે ત્યાંથી આપણે જોતા જઈએ. 12.5 આ મુજબ છે: નીચે દર્શાવેલી વ્યુત્પન્નોના બંધારણો દોરો, બરાબર. ડેરિવેટિવ્સ આપેલાના બંધારણો. એમાં પહેલું આપેલું છે તમને બેન્ઝાલ્ડિહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન. બેન્ઝાલ્ડિહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન, બરાબર. તો બેન્ઝાલ્ડિહાઇડના કીધા છે. તો આ બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર, એના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન, તો હાઇડ્રેઝોન તમને પેલા 2,4-ડાયફિનાઇલહાઇડ્રેઝિન નું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. તો આ NH2 NH, આ ફિનાઇલમાં બીજા અને ચોથા સ્થાને NO2 અને 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન કહેવાય. 2,4-DNP ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન બેન્ઝાલ્ડિહાઇડ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો આ રીતે પાણીનો અણુ દૂર થતો હોય, H2O અહીંથી આ દ્વિબંધી જોડાય, આ બને બેન્ઝાલ્ડિહાઇડનો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન હાઇડ્રેઝોન. CH B1N on NH હાઇડ્રેઝોન. આ જવાબ આવે તમારો. ઓકે. સેકન્ડ તમને પૂછેલું છે સાયક્લોપ્રોપેનોનનો ઓક્ઝાઇડ. ઓક્ઝાઇડ તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા. સાયક્લોપ્રોપેનોનનો ઓક્ઝાઇડ, સાયક્લોપ્રોપેનોન નો ઓક્ઝાઇડ. સાયક્લોપ્રોપેનોન આને કહેવાય. આ સાયક્લોપ્રોપેનોન એનો ઓક્ઝાઇડ એટલે એનો હોય છે હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરવી પડે. NH2OH આ હાઇડ્રોક્સિલ એમાઇન ઓક્સાઇડ બનાવવું હોય ને, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં પાણીનો અણુ દૂર થાય, આ સાયક્લોપ્રોપેનોનનો ઓક્ઝાઇડ બને અને સાયક્લોપ્રોપેનોનનો ઓક્ઝાઇડ કહેવાય. આ રીતે જવાનું. ઓકે. તો આ જે છે તમે લખવું હોય તો પોઝ કરીને લખતા રહેજો. ઓકે. ત્યારબાદ વિરોધી નંબર 3 આ મુજબ છે: એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. નંબર 3 એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. ડાયમિથાઇલ એસિટાલ એટલે CH3 સમૂહ હોય. એસિટાલ BH એટલે CH3CHO. તો આલ્કોહોલ
સાથેની પ્રક્રિયામાં અહીંયા તમારે મિથેનોલ લેવો પડે CH3OH આ રીતે પાણીમાં દૂર થઈ જાય આખો તો આ જે બને CH3 બોન્ડ આ C એની સાથે H આ OCH3 આને એસિટાલ્ડિહાઇડ નો એસિટાલ કહેવાય. એસિટાલ એટલે એક જ કાર્બન ઉપર બે OR સમૂહ હોય OR. એમી એસિટાલ કીધું હોય તો એક OH અને એક OR હોય. મળી ગયા આપણે આલ્ડિહાઇડ કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. નંબર 4 સાયક્લોબ્યુટેનોન નો સેમી કાર્બેઝોન. સાયક્લોબ્યુટેનોન આને સાયક્લોબ્યુટેનોન કહેવાય. તો સેમી કાર્બેઝોન એટલે સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા બરાબર. સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા NH2 NH CB1O NH2 આને સેમી કાર્બેઝાઇડ કહેવાય. તો આમાંથી આ પાણીનું અણુ દૂર થાય તો આ બને અહીંયા V1N NH CO NH2 આને સાયક્લોબ્યુટેનોન નો સેમી કાર્બેઝોન કહેવાય. સાયક્લોબ્યુટેનોન પ્લસ સેમી કાર્બેઝાઇડ એટલે સાયક્લોબ્યુટેનોન નો સેમી કાર્બેઝોન. નંબર 5 હેક્ઝેન 3 નો ઇથિલિન કીટાલ બરાબર. હેક્ઝેન 3 આ CH3 CH2 C3O 1 2 3 CH2 CH2 CH3 1 2 3 4 5 6 આને હેક્ઝેન 3 ઓન કહેવાય. આ હેક્ઝેન 3 ઓન એનો શું કીધો ઇથિલિન કીટાલ એટલે કીટાલ એટલે આપણે આલ્કોહોલ ઉમેરવાથી થાય ઇથિલિન કીટાલ કીધો એટલે ઇથિલિન ગ્લાયકોલ સાથે. તો આની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ CH2 ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયામાં પાણીનું અણુ દૂર થાય અને આ બને CH3 CH2 C CH2 CH2 CH3 અહીંયા જોડાઈ જાય આને કહેવાય હેક્ઝેન 3 નો ઇથિલિન કીટાલ. હેક્ઝેન 3 નો ઇથિલિન કીટાલ. ઓકે આ રીતે લખી લેવા. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો કયો પ્રશ્ન મેઈન જોઈ રહ્યા છીએ? સ્વાધ્યાયનો ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાયનો 12.5 આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે પહોંચેલા નંબર 6 લાસ્ટ ફોર્માલ્ડિહાઇડ નો મિથાઇલ હેમિએસિટાલ. લાસ્ટ ફોર્માલ્ડિહાઇડ નો મિથાઇલ હેમિએસિટાલ. તો અહીંયા હેમિએસિટાલ આવે ને એટલે આ રીતે કાર્બન કરીને એક OH. હવે પણ અહીંયા કોને કીધું ફોર્માલિન મિથાઇલ હેમિએસિટાલ એટલે એક OH અને OCH3 મૂકી દેવાનું મિથાઇલ. હવે ફોર્માલ્ડિહાઇડ નો કીધો તો આ કાર્બન સાથે બે H હતું આ રીતે બન્યું હોય. આ HCHO ફોર્માલ્ડિહાઇડ ની આલ્કોહોલ ના એક અણુ સાથે પ્રક્રિયા મિથેનોલ સાથે પ્રક્રિયા થાય. આલ્કોહોલ ના એક અણુ સાથેની પ્રક્રિયાથી આ બને બરાબર. તો આ હતો સ્વાધ્યાયનો 12.5 ના આપણે 6 પ્રશ્નો જોયા આપણે. ઓકે ત્યારબાદ આવે છે 12.6 સ્વાધ્યાય. સ્વાધ્યાયનો 12.6 પ્રશ્ન આવી રીતે છે. જ્યારે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનનારી નિપજોનું અનુમાન કરો. સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડની પ્રક્રિયા તો એમાં ફર્સ્ટ PHMgBr અને પછી H3O+ સાથે PHMgBr અને પછી H3O+ સાથે
સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. એટલે આ રીતે સાયક્લોહેક્સેન અને એમાં CHO સમૂહ અને સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ કહેવાય. એની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે PHMgBr ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આંશિક ધન આંશિક ઋણ. અહીંથી આ PH આ કાર્બોનિલ કાર્બન ઉપર દાખલ થાય. અહીંયા આપણે ખબર તો આ C-OH અહીંથી અહીંયા આવે. આ બને તમારો વિજ્ઞાન પ્રક્રિયકમાંથી મધ્યવર્તી એટલે C એની સાથે આ ફિનાઇલ જોડાય PH. આ H તો છે OMgBr. હવે આની પછી H3O+ સાથે તો H3O+ સાથેની પ્રક્રિયામાં આ O- H+ મેળવે જળ વિભાજન થયું H3O+. આમાંથી આ H+ મેળવે તો આ શું બનવાનું? અહીંયા CH આ PH અને OH. બરાબર. તો આને ફિનાઇલ સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ કહેવાય. CH હોય સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ બને. સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. ત્યારબાદ નંબર 2 ટોલેન્સ પ્રક્રિયક સાથે ટોલેન્સ પ્રક્રિયક AgNH3 આ ટોલેન્સ પ્રક્રિયક સાથે ટોલેન્સ પ્રક્રિયક છે આ CHO તો શેમાં રૂપાંતર કરે? COO માં. આ CHO ટોલેન્સ પ્રક્રિયક AgNH3 ટોલેન્સ પ્રક્રિયક સાથે CHO નું રૂપાંતરણ શેમાં થાય? COO કાર્બોક્સિલેટ ઋણ આયન બનાવે. નંબર 3 સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ ની સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડ. તો સેમી કાર્બેઝાઇડ NH2 NH C-O NH2 આને સેમી કાર્બેઝાઇડ કહેવાય. સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડિક માધ્યમ. તો આનો કન્સેપ્ટ ટોટલ મેં સમજાવેલો છું. ફાઇનલ થાય અહીંથી H2 દૂર થાય, અહીંથી O દૂર થાય, H2O દૂર થાય અને ત્યાંથી ડબલ બોન્ડ થી જોડાય CH V1N NH C-O NH2. બરાબર. સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ નો સેમી કાર્બેઝોન બને. સેમી કાર્બેઝાઇડ તો સેમી કાર્બેઝોન બને. અને આ 1 2 3 હજી આગળ પ્રક્રિયા છે 4 અને 5 જે આપણે જોઈએ. ઓકે. સ્વાધ્યાય 12.6 એમાં આગળ વધીએ તો વધુ પ્રમાણમાં ઇથેનોલ અને એસિડ સાથે નંબર 4 બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ પણ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ વધુ પ્રમાણમાં ઇથેનોલ અને ઇથેનોલના બે મોલ લ્યો. દાખલા તરીકે C2H5OH C2H5OH એસિડિક માધ્યમ. તો આપણે ખબર હોય તો અહીંયા એસિટાલ બની જાય વધુ પ્રમાણમાં લેવા. આ H2O દૂર થાય અને આ બને C એની સાથે H તો છે O C2H5 O C2H5. બરાબર. આ પ્રકારનો એસિટાલ બને. સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ નો એસિટાલ. તો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ એસિટાલ. નંબર 4 ઝિંક એમાલ્ગમ સરસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. યાદ કરો ઝિંક
mercury સરસ ZnHg મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCl આ પ્રક્રિયા તમને ખબર હોય તો ક્લેમેન્સન રિડક્શન કહેવાય ક્લેમેન્સન રિડક્શન માં આપણે ખબર છે આ CH2 નું રૂપાંતરણ બરાબર ઓક્સિજન દૂર થાય અને ત્યાં મિથિલિન સમૂહમાં થાય C દ્વિબંધકોનું રૂપાંતરણ CH2 માં થાય ઓક્સિજન દૂર થાય CH2 કે હાઇડ્રોજન તો છે બે આવે CH3 મિથાઇલ સાયક્લોહેક્સેન આ પાણીના અણુ સ્વરૂપે દૂર થઈ જાય તો આપણે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ ની આ પ્રક્રિયાઓ તો સ્વાધ્યાયનો આ 12.6 તો ત્યારબાદ આગળ વધીએ સ્વાધ્યાયનો 12.7 સ્વાધ્યાય 12.7 પ્રશ્ન મુજબ છે નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કયા સંયોજનો આલ્ડોલ સંઘનન કરશે કયા સંયોજનો કેનિઝારો પ્રક્રિયા કરશે અને કયા સંયોજનો આ બંને પ્રક્રિયા પૈકીની એક પણ પ્રક્રિયા નહીં કરે બરાબર આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયાની સંભવિત નિપજોના બંધારણો દોરો ઓકે એટલે આલ્ડોલ સંઘનન આપતું હોય તો સંભવિત નિપજ શું મળે એ બતાવવાનું કેનિઝારો પ્રક્રિયા આપતું હોય તો સંભવિત નિપજ શું મળે એ આપવાનું અને કયા એવા છે કે જે એક પણ પ્રક્રિયા ન આવે તો આલ્ડોલ સંઘનન થવા માટે તમને મેં કન્સેપ્ટ કીધેલો આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી એટલે તમારે બંધારણ નામ આપ્યા એના પછી બંધારણ દોરવાના જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય એ આલ્ડોલ સંઘનન આપે અને જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એ કેનિઝારો પ્રક્રિયા આપે અને આ બંને કન્ડિશનનું કોઈ બંધારણમાં પાલન થતું ન હોય એક પણ પ્રક્રિયા ન આપે ઓકે તો આપણે જોઈએ ફર્સ્ટ મિથેનોલ એટલે ફોર્માલ્ડિહાઇડ HCHO આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય આલ્ફા હાઇડ્રોજન ન હોય આલ્ડોલ સંઘનન નહીં આ કઈ પ્રક્રિયા આપે તો કેનિઝારો પ્રક્રિયા આપે અને નિપજ શું હતી તો આ ફોર્માલ્ડિહાઇડ નું કેનિઝારો પ્રક્રિયા થાય 50% NaOH એટલે સાંદ્ર KOH સેકન્ડ સ્ટેપ આપણે જળ વિભાજન કરતા તો એક અણુ ઓક્સિડેશન પામે અને એક છે રિડક્શન પામે HCOOH કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર બનાવે કે છે એટલે કેવો હોય એટલે કે મિથેનોલ અને પોટેશિયમ ફોર્મેટ રિડક્શન થી આલ્કોહોલ ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ નો સોલ્ટ ઓકે મિથેનોલ બીજું આપેલું છે 2 મિથાઇલ પેન્ટેનોલ તો મૂળ શબ્દ શું આવ્યો પેન્ટ એટલે 5 કાર્બન મૂકી દેવાના 3 4 5 હવે બીજા સ્થાને શું કીધું મિથાઇલ આ CHO બાકીના હાઇડ્રોજન 1 2 3 4 5 અને 2 મિથાઇલ પેન્ટેનોલ કહેવાય આ ની બાજુનો આલ્ફા કાર્બન આમાં આલ્ફા હાઇડ્રોજન છે 2 મિથાઇલ પેન્ટેનોલ આ આલ્ડોલ સંઘનન આપે બરાબર આલ્ડોલ સંઘનન આપે આલ્ડોલ સંઘનન આપે તો આની અંદરથી શું થાય આલ્ડોલ સંઘનનમાં આનો આખો એક અણુ લઈ લ્યો આ રીતના બે અણુ CH3 CH2 CH CH3 CHO બરાબર હવે આનો એકનો ઓક્સિજન દૂર કરી દો નેક્સ્ટ એકના આ ઓક્સિજન OH બનાવો અને બીજો એનો જે અણુ હોય એમાંથી આ આલ્ફા નો હાઇડ્રોજન દૂર થાય ત્યાંથી જોડાય અહીંથી જોડાય તો
પેલાનો બધા આલ્ફા હાઇડ્રોજન દૂર થઈ ગયો, બોન્ડ CH3 જ્યાં જોડાયેલો થયો, આ જોડાયેલો હોય, પ્લસ એની સાથે CHO તો હોય જ, CHO બાકીનું CH2 CH3 આ બને, આ પ્રકારનું બંધારણ બને. ઓકે, આલ્ડોલ. ત્યારબાદ પેન્ટેનોલ, પછી 3 છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, બેન્ઝીન ઉપર CHO સમૂહ. તો આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, જો અહીંયા આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. તો કઈ પ્રક્રિયા આપે? કેનિઝારો. કેનિઝારો પ્રક્રિયા આપે. બેન્ઝાલ્ડિહાઇડ ની કેનિઝારો પ્રક્રિયાથી શું બને? તો એક અણુ ઓક્સિડેશન થી આ COO એને બનાવે, જેને સોડિયમ બેન્ઝોએટ કહેવાય, અને એક અણુ રિડક્શન થાય અને CH2OH બેન્ઝીન ઉપર, જેને ફિનાઇલ મિથેનોલ કહેવાય. તો બેન્ઝાઇલ આલ્કોહોલ કોમન રીતે. પછી નંબર 4 5.7 માં નંબર 4 બેન્ઝોફિનોલ. બેન્ઝોફિનોલ બેન્ઝીન ઉપર સીધી બંધો અને ફિનાઇલ, આને બેન્ઝોફિનોલ કહેવાય. જો આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય પણ આમાં કેનિઝારો પ્રક્રિયા મુશ્કેલ છે, એટલે આ એક પણ ન આપે, એક પણ પ્રક્રિયા ન આપે. બેન્ઝોફિનોલ આલ્ડોલ સંગઠન ન આપે, આલ્ફા હાઇડ્રોજન ન હોય, કેનિઝારો ન આપે, કારણ કે આ મોટા કદની બેન્ઝીન ચક્ર હોવાને કારણે. પછી સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન તો સાયક્લોહેક્ઝેનોન અને સાયક્લોહેક્ઝેનોન કહેવાય. આમાં આલ્ફા હાઇડ્રોજન હોય, અહીંયા હોય, અહીંયા હોય. આલ્ફા હાઇડ્રોજન હોય તો આલ્ફા હાઇડ્રોજન હોય, આલ્ડોલ સંઘનન આપે, આલ્ડોલ સંઘનન આપે. આનું આલ્ડોલ સંઘનન થાય, એને OH સેકન્ડ સ્ટેપમાં ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય. મેં તમને કીધેલું આ સાયક્લોહેક્ઝેનોનનો એક અણુ અને સાયક્લોહેક્ઝેનોનનો બીજો અણુ હોય. સીધી બંધ કોઈ પણ જગ્યાએ દર્શાવી શકાય. તો એક આના એકના આલ્ફા હાઇડ્રોજનના આ બંને હાઇડ્રોજન ફાઇનલ લિપજ બને, એમાં આ રીતે પાણીનો અણુ દૂર થાય, -H2O એની દ્વિબંધથી જોડાઈ જાય. આ લિપજ બને, આ લિપજ બને. સાયક્લોહેક્ઝેનોનમાં આલ્ડોલ સંઘનન આપે. આલ્ડોલ સંઘનનમાં બંને સ્ટેપ થાય એટલે ટોટલ શું દૂર થાય છે? એકનો C-દ્વિબંધનો ઓક્સિજન અને બીજાના આલ્ફાના બે હાઇડ્રોજન પાણીનો અણુ દૂર થાય ત્યારે દ્વિબંધથી જોડાઈ જાય. ઓકે, પોઝ કરીને લખવો તો લખી શકો છો. આગળ વધીએ. એમાં નંબર 6 12.7 number 6 1 phenyl propanone 1 phenyl propanone એટલે phenyl ring 1 કીધું એટલે અહીંયા સીધી બધું હોય CH2 CH3 અને 1 phenyl propanone કહેવાય. આની પાસેનો આ આલ્ફા કાર્બન છે, અહીં હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન હાજર છે, તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. આલ્ડોલ
સંઘનન આપે કેની સારો ન આલ્ડોલ સંઘનન થાય અને આલ્ડોલ સંઘનન થી શું નિપજ મળે તો દર્શાવીએ આપણે આ C-O CH2 CH3 અને આમ જોઈએ તો આની સાથે આ શું જોડાયેલું C2H5 તો C-O હવે આના આલ્ફા હાઇડ્રોજન આ બીજો આ C-O અને આ CH2 CH3 આ આલ્ફા એકનો આ ઓક્સિજન આ આલ્ફા હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થાય અને અહીંથી આની સાથે ડબલ બોન્ડથી જોડી દેવાનું એ તમારી સંઘનન નિપજ મળે ફાઇનલ બરાબર બંને સ્ટેપથી પછી ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ નંબર 6 પછી નંબર 7 ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ એટલે શું ફિનાઇલ એટલે બેન્ઝીન ચક્ર એસિટાલ્ડિહાઇડ એટલે એના ઉપર બે કાર્બન બંનેમાંથી એક તો CH4 સમૂહ CH2 CHO આને ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ કહે ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ તો આની પાસેનો આલ્ફા કાર્બન તો આમાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે આલ્ફા હાઇડ્રોજન છે આનો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપ્યા આલ્ડોલ સંઘનન આપે બરાબર ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે હવે આનું આલ્ડોલ સંઘનન થાય તો શું થવાનું આ રીતના હોય એકનો આ CH2 CHO આ એક અણુ બીજો અણુ CH2 CHO આ રીતે પાણીનો અણુ દૂર થાય H2O દૂર થાય બેને જોડી દો તમારી નિપજ મળે પછી નંબર 3 બ્યુટેન 1 ઓલ નંબર 8 butane 1 ol butane 1 ol CH3 CH2 CH2 CH2OH butane 1 ol કેની સારું પ્રક્રિયા ન આપે આલ્ડોલ સંઘનન ન આપે અને કહેવાનું એક પણ પ્રક્રિયા ન આપે એક પણ પ્રક્રિયા આપે નહીં અહીંયા એક પણ પ્રક્રિયા આપે નહીં એટલે આલ્ડોલ કે કેનિઝારોમાંથી એક પણ ન આપે અને 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ લાસ્ટ છે 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ ને CH4 અહીંયા બંને સામે CH3 આવી ગઈ CH2 1 2 3 4 આને કહેવાય 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ તો 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ અહીંયા CHO પાસેના કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન નથી તો આ કેનિઝારો પ્રક્રિયા આપે આનો એક અણુ COO Na બને અને બીજો અણુ છે અહીંયા CH2OH બને ઓકે તો આ હતો આપણો સ્વાધ્યાયનો 12.7 પછી આપણે આગળ વધીએ લખવું હોય તો પોઝ કરીને લખતા જજો બરાબર નહીતર એકવાર સમજી લો કે જાતે એક્સરસાઇઝ કરજો જાતે કરશો વધારે બેનિફિટ થશે ઓકે જો સ્વાધ્યાયનો 12.8 ઇથેનોલ અને CH3CHO ઇથેનોલને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો તો જોઈએ આપણે ઇથેનોલમાંથી બ્યુટેન 1,3 ડાયોલ બનાવવાનો તો જો આ બનાવવું હોય તો આપણે પહેલા જે આપેલું હોય અને જે મેળવવાનું હોય બેના બંધારણ આવડવા જરૂરી ઇથેનોલ એટલે CH3CHO બ્યુટેન 1,3 ડાયોલ એટલે બ્યુટેન 1,3 ડાયોલ બ્યુટ એટલે 4 કાર્બન 1,3 ડાયોલ એટલે પહેલા અને ત્રીજા સ્થાને OH બાકી બધા હાઇડ્રોજન
આને બ્યુટેન 1,3 ડાયોલ કહેવાય. બે એક તો તમે જોશો તો શું થયું પહેલામાં આના કરતા બમણા કાર્બન બન્યો, બમણા કાર્બન વાળી નિપજ બની અને OH આવી. તો યાદ કરો આલ્ડીહાઇડ માંથી OH આવતી હોય એવી કઈ પ્રક્રિયા? તો આલ્ડીહાઇડ માંથી OH બનાવવું હોય પણ એક OH બનાવવું હોય, એક જ OH જેટલા કાર્બન છે એટલા જ રાખવા હોય તો આલ્ડીહાઇડ માં આનું ખાલી રિડક્શન કરવા. આ ઇથેનોલ માંથી ખાલી ઇથેનોલ બનાવવું હોય તો આનું રિડક્શન ધાતુ H2 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રેટ વડે કરો તો ઇથેનોલ માંથી ઇથેનોલ બને. પણ આપણે ઇથેનોલ નથી બનાવવું, આપણે તો બ્યુટેન 1,3 ડાયોલ બનાવવું એટલે બમણા કાર્બન કહેવાય. તો યાદ કરો આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનનમાં આ ઇથેનોલના બે અણુ પ્રક્રિયા કરે બરાબર તો શું નિપજ મળે? તો બે અણુ પ્રક્રિયા કરી 4 કાર્બન વાળી નિપજ આપશે. તો પહેલા આપણે એ બનાવીએ આ ઇથેનોલ એના બે અણુ આનું આલ્ડોલ બનાવી. તો આનું આલ્ડોલ મંદ બેઝ ની હાજરીમાં મંદ બેઝ તો તમને શીખવેલું છે એક ખાલી પહેલું સ્ટેપ જ કરવું હોય આલ્ડોલમાં તો તમને શીખવેલું કે એક જે આલ્ડીહાઇડ નો અણુ હોય ને એમાં CH4 હોય ને CHOH બનાવી દો અને બીજો એક અણુ હોય ને એમાં આલ્ફા નો હાઇડ્રોજન દૂર કરી અને માઈનસ બનાવી. હવે આ બેને જોડી દો CH3CHOH અને CH2CHO બન્યું. હવે જો આની અંદર આ 1 2 3 4 ચાર કાર્બન તો થઈ ગયા અને OH સમૂહ 1,3 પોઝિશન ઉપર થઈ શકે એમ છે. જો આ C દ્વિબંધ OH, હવે તમારે C દ્વિબંધ O ને શેમાં ફેરવવું પડે? OH માં. C દ્વિબંધ O ને શેમાં ફેરવવું પડે? OH માં. તો આનું રિડક્શન કરો ધાતુ H2 ની હાજરીમાં, H2 નિકાલ ઉદ્દીપકની હાજરીમાં આનું રિડક્શન કરો, રિડક્શન. આનું રિડક્શન થઈ અને CH2OH બને બરાબર. આ CH2OH થઈ જાય તો CH2OH આ CH2 આ CHOH અને આ CH3. તો આ રીતે બ્યુટેન 1,3 ડાયોલ બને. એટલે ઇથેનોલ નું તમારે આલ્ડોલ સંઘનનમાં પ્રથમ સ્ટેપ કરવું પડે, આલ્ડોલ બનાવવું પડે અને પછી આનું રિડક્શન કરો તો આ C દ્વિબંધોનું રિડક્શન CH2OH માં થાય. આ રીતે જોવાનું. ઓકે, ત્યારબાદનું પરિવર્તન જોઈએ તો ઇથેનોલ માંથી બ્યુટુઇનાલ પૂછેલું છે. બ્યુટુઇનાલ આમાં CH3CHO બમણા કાર્બન વાળું બ્યુટુઇનાલ પૂછેલું છે. તો આપણે આલ્ડીહાઇડ નો કોઈ અણુ આપ્યો હોય એમાં જેટલા કાર્બન હોય એના કરતા બમણા કાર્બન વાળો પૂછ્યો હોય અને એમાંય ડબલ બોન્ડ અને CHO સમૂહ હોય નિપજમાં તો એ તમારે આલ્ડોલ સંઘનન જ કરવું પડે. આના બે સ્ટેપ આ CH3CHO ના બે અણુ મંદ NaOH ની હાજરીમાં પ્રથમ તો આ જ બને CH3CHOH CH2CHO. પછી બીજા સ્ટેપમાં ગરમ કરો એટલે સંઘનન નિપજ પાણીનો અણુ દૂર થાય. પાણીનો અણુ એટલે અહીંથી એક H અને અહીંથી OH આ બંને વચ્ચે દ્વિબંધ એટલે CH3 CH દ્વિબંધ CH CHO અને બ્યુટ ટુ ઇનાલ જોવા બ્યુટ ટુ ઇનાલ. આ રીતે ઇથેનોલ માંથી બ્યુટ ટુ ઇનાલ આલ્ડોલ સંઘનનથી મળે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. પછીનું એમાં છે બ્યુટ ટુ ઇનોઇક એસિડ. નંબર 3 12 પદાર્થમાં બ્યુટ ટુ ઇનોઇક એસિડ. બ્યુટ ટુ ઇનોઇક એસિડ. બ્યુટ એટલે 4 કાર્બન થયા 1 2 3 અને 4. બ્યુટ ટુ ઇનોઇક એસિડ એટલે એક C ડબલ હોય આ 1 2 અહીંયા ડબલ બોન્ડ અહીંયા CH3 આ CH 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટ બીજા સ્થાને ડબલ બોન્ડ એટલે 2
બીજા સ્થાને છે એટલે 2 ડબલ બોન્ડ એટલે ઇન અને C ડબલ OH સમૂહ એટલે OH એસિડ આ બનાવવાનું છે. તો હમણાં આપણે બ્યુટ ટુ ઇનાલ બનાવ્યું હતું ને આલ્ડોલ સંગ્રહ, તો એ બ્યુટ ટુ ઇનાલ બનાવી નાખવાનું. એમાં CHO સમૂહને શેમાં ફેરવવાનો છે? C ડબલ OH માં. તો CHO સમૂહને C ડબલ OH માં ફેરવવો હોય, ઓક્સિડેશન કરવાનું PCC વડે, પેરિડિયમ ક્લોરોક્રોમેટ વડે ઓક્સિડેશન કરો તો વિધાઉટ અફેક્ટિંગ ડબલ બોન્ડ CHO નું રૂપાંતરણ શેમાં થાય? CHO નું રૂપાંતરણ આલ્કોહોલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. દાખલા તરીકે હું આલ્ડોલ બનાવું, એક CHO ને OH વિધાઉટ અફેક્ટિંગ એવો ઓક્સિડેશન કરતા લેવો પડે. અહીંયા કેમેનોફોર તમે ન લઈ શકો, કારણ કે કેમેનોફોર KOH એ ડબલ બોન્ડ ને ઇફેક્ટ કરે. હા, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લઈ શકો. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ડબલ બોન્ડ ને ઇફેક્ટ નહીં કરે, CrO3 અને CHO નું રૂપાંતરણ C ડબલ OH માં કરશે. એટલે કંઈ નહીં કરવાનું. આગળની આની પહેલાની જે મેં પ્રક્રિયા લખેલી ને એમાં બ્યુટ ટુ ઇનાલ બનાવી લેવાનું આલ્ડોલ સંગઠન. હવે એમાં CHO ને શેમાં રૂપાંતર કરવાનો છે? C ડબલ OH માં. તો CHO ને C ડબલ OH માં તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો ડબલ બોન્ડ ને અસર કર્યા વગર CHO નું રૂપાંતરણ કેમાં કરશે? C ડબલ OH માં. તો જાતે આ સમીકરણ લખી લેવાનું. ઓકે, ત્યારબાદ 12.8 પછી 12.9 જાતે કરજો. પ્રોપેનાલ અને બ્યુટેનાલના આલ્ડોલ સંઘનનથી મળતી 4 સંભવિત નિપજોના નામ અને બંધારણીય સૂત્ર લખો. દરેક કિસ્સામાં દર્શાવો કે કયું આલ્ડીહાઇડ સંયોજન કેન્દ્ર અનુરાગી તરીકે પ્રક્રિયક તરીકે અને કયું આલ્ડીહાઇડ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. પ્રિન્ટ આપી દો. પ્રોપેનાલ એટલે CH3 CH2 CHO આ પ્રોપેનાલ, અને બ્યુટેનાલ એટલે CH3 CH2 CH2 CHO બ્યુટેનાલ. હવે આ પ્રોપેનાલ અને બ્યુટેનાલના આલ્ડોલ સંઘનનથી ક્રોસ આલ્ડોલ છે. ક્રોસ આલ્ડોલ સંઘનનમાં જો તમને શું કરવાનું આની અંદર ખબર? પહેલા છે ને પ્રોપેનાલના બે અણુમાં આપણે આ રીતે કરી નાખવાનું. એક અણુને છે ને એના એક અણુમાં આ CHOH બનાવી દો. તો CH3 CH2 CHOH અહીંયા પ્લસ લખી નાખો. અને આને એક અણુમાં આલ્ફાનો એક હાઇડ્રોજન દૂર કરી દો. CH3 CH CHO આ પ્રોપેનાલમાં ગયું. આવું જ બ્યુટેનાલમાં કરી નાખો. આ આલ્ફા હાઇડ્રોજન થાય તો CH3 CH2 CH2 CHOH પ્લસ CHO માં એક અણુમાં બ્યુટેનાલના એક અણુમાં CHO છે ને ત્યાં CHOH પ્લસ બનાવો અને આ આલ્ફાનો એક હાઇડ્રોજન દૂર કરી દો. CH3 CH2 CH માઈનસ બની ગયો. હવે આની અંદર ચાર નિપજ કઈ મળે છે તમને જો. એક તો સ્વયં આલ્ડોલ એટલે પ્રોપેનાલનો આ નેગેટિવ અને આ પોઝિટિવ, એટલે આ બે જોડાય ને અહીંથી આ નેગેટિવ આની સાથે જોડાય ને એટલે એક નિપજ મળે સ્વયં આલ્ડોલ. અહીંથી આ નેગેટિવ આ પોઝિટિવ સાથે જોડાય ને એટલે એક નિપજ એ મળે. બરાબર. હવે તો આ બે છે, આ બેમાં તો આની અંદર તો આ જે છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, આને યુગ્મ આપે અને આ મેળવે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે ટૂંકમાં બ્યુટેનાલમાં સ્વયં આલ્ડોલ થાય તો બ્યુટેનાલનો એક અણુ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, બીજો કેન્દ્ર અનુરાગી. ક્રોસ આલ્ડોલ થાય ક્રોસ આલ્ડોલમાં એક વખત આનો નેગેટિવ તો આનો પોઝિટિવ, એટલે અહીંથી આને યુગ્મ આપીને આની સાથે જોડી દો. આ CH ને અહીંથી જોડી દો. બીજો એક હવે આનો નેગેટિવ તો આનો પોઝિટિવ, આને આની સાથે જોડી દો. બરાબર. તો આ બે થી જે નિપજ બનશે ને એને હું અહીંયા લખું છું. આ બે
આ અહીંયા જોડાય ને CH3 CH2 CHOH હવે અહીંથી જોડી દો કે CH આ CHO તો આની સાથે છે અને CH2 CH3 બરાબર હવે આમાંથી પાણીનો અણુ દૂર કરો ગરમ કરો એટલે -H2O થાય ને એટલે અહીંથી આ OH અને આ H જતો રહે એટલે ડબલ બોન્ડ અહીંયા કરી નાખો અહીંયા ડબલ બોન્ડ આવે તો ઈ જે નિપજ મળી એ નિપજ તો નિપજમાં કેન્દ્ર અનુરાગી તરીકે કોણ વર્તે તો આ કેન્દ્ર અનુરાગી તરીકે તો માની લો બ્યુટેનોલ કેન્દ્ર અનુરાગી તરીકે પ્રોપેનોલનો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે હવે અહીંથી આ પ્રોપેનોલનો આ સંયુક્ત વિભેજ આને યુગ્મ પ્રદાન કરે કેન્દ્ર અનુરાગી તરીકે તો શું થાય CH3 CH2 CH2 CHOH એટલે પહેલું મેં આટલું લખી લીધું હવે આ નેગેટિવ ને અહીંયા જોડી દો તો આ CH એની સાથે આ CH3 અને આ CH2 હવે આને ગરમ કરો પાણીનો અણુ દૂર થાય અહીંથી આ OH અને આ H+ અહીંયા ડબલ બોન્ડ આવી જાય CH3 CH2 CH2 CH V1C CH3 CH4 I 1 2 3 4 5 6 2 methyl hex 2 enal 2 methyl hex 2 enal બને આ રીતે બરાબર આમાં આ કેન્દ્ર આની અંદર આ જે નિપજ મળી ને એમાં કેન્દ્ર અનુરાગી તરીકે CH3 CH- CHO ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે આ જે ઇલેક્ટ્રોન મેળવે આ રીતે કન્સેપ્ટ આવે ઓકે ત્યારબાદ .9 પછીનો આવે છે 12.10 તો આજે હવે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ 12.10 છે એ પછીના લેક્ચરમાં જોશું આપણે લેક્ચર નંબર 14 ઓકે તો આજના લેક્ચરમાં જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મેં કીધેલા તો સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત પ્રિપેર કરી લેવાના કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ બરાબર છે ન ખ્યાલ આવે તો મને જણાવજો બરાબર અને તમારી પાસે જે અક્ષરાનંદની જે PDF છે એમાંથી તમે MCQ પણ સોલ્વ કરેલા હોવા જોઈએ અક્ષરાનંદ બરાબર ગુજકેટમાં પૂછાયેલા કરી નાખવાના PFT માં પૂછાયેલા સોલ્વ કરવાના બરાબર વિવિધ પ્રકારના ઓકે ગુડ બાય ટેક કેર